બ્રહ્માંડ, જેને અંગ્રેજીમાં યુનિવર્સ કહેવામાં આવે છે, એ આપણું પરમ અવકાશ છે, જે અમાપ અને અસીમ છે. આ બધી જ જગ્યા, સમય, પદાર્થ અને ઊર્જાનો વિસ્તાર છે, જેમાં સમાવવામાં આવેલ છે અનંત તારાઓ, ગ્રહો, ગેલેક્સીઓ અને અસંખ્ય તત્વો. બ્રહ્માંડનો પરિચય આપતા આપણું મન એક એવા વિસ્તૃત અને અજાણ્યા વિશ્વમાં ઊંડે ઊંડે પ્રવેશ કરે છે, જેની ગતિ, ખોલ અને રહસ્યો માનવ મગજ માટે આજે પણ અનસુલઝ્યા છે. વિજ્ઞાનનો માને તો બ્રહ્માંડની ઉત્પત્તિ લગભગ 13.8 અબજ વર્ષ પહેલાં એક વિશાળ વિસ્ફોટ, જેને બિગ બેંગ કહેવાય છે, થકી થઈ હતી. આ ઘટના એ બ્રહ્માંડના દરેક તત્વ અને પદાર્થનો ઉદ્ભવ કરેલો માનવામાં આવે છે. બિગ બેંગ બાદ બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે અને તે વિસ્તાર આજે પણ સતત ચાલી રહ્યો છે. બ્રહ્માંડમાં અનંત ગેલેક્સીઓ છે અને દરેક ગેલેક્સીમાં કરોડો તારાઓ અને તેમની આસપાસ ભ્રમણ કરનારા ગ્રહો છે. આપણા સૌરમંડળમાં પૃથ્વી એ એવા લાખો કરોડો ગ્રહોમાંથી એક છે, જેનો માર્ગ ચોક્કસ દરજ્જા પર સુવ્યવસ્થિત રીતે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. આ સૂર્ય એ આપણા સૌરમંડળનું કેન્દ્ર બિંદુ છે અને આથી પણ મોટું ગૌરવ છે કે સૂર્ય પણ આપણા આકાશગંગા ગેલેક્સીનો એક નાનકડો ભાગ છે. આકાશગંગા પણ બ્રહ્માંડમાં આવેલી અગણિત ગેલેક્સીઓમાંથી માત્ર એક છે. બ્રહ્માંડમાં લગભગ 75 પદાર્થ અદૃશ્ય છે, જેને ડાર્ક મેટર કહેવામાં આવે છે. આ પદાર્થ જો કે દેખાતો નથી, પણ એની ગજબની આકર્ષણ શક્તિથી ગેલેક્સીઓ અને ગ્રહોને સંયુક્ત રાખે છે. ઉપરાંત ડાર્ક એનર્જી નામનો એક અન્ય અગોચર તત્વ છે, જે બ્રહ્માંડના વિસ્તરણને ઝડપી બનાવે છે. બ્રહ્માંડની વ્યાપકતા અને વિશાલતા માનવ મગજ માટે અસીમ છે. તેમાં દુરાંતમ દૃશ્યાવલી, આંતરિક ગતિશીલતા અને અજાયબીયું વૈવિધ્ય છે. વૈજ્ઞાનિકો દરરોજ નવા સત્ય અને તત્વો શોધી રહ્યા છે, પરંતુ હજુ પણ બ્રહ્માંડના કેટલાક રહસ્યો જાણે ત્યારે સમજી શકાશે, જ્યારે આપણે તેનું વિસ્તૃત અને સંપૂર્ણ અભ્યાસ કરીશું. આ સાથે બ્રહ્માંડનો અભ્યાસ કોસ્મોલોજી તરીકે ઓળખાય છે, જેમાં આ જગતના ઉત્પત્તિ, વિકાસ અને ભવિષ્યના અભ્યાસને આવરી લેવામાં આવે છે. જ્યારે આપણે બ્રહ્માંડને જાણવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત તારાઓ અને ગ્રહો નહીં, પણ આપણા પોતાને અને આ અદ્ભુત જગતને સમજવાની એક નવી દૃષ્ટિ મેળવીએ છીએ. થી બ્રહ્માંડનો અભ્યાસ એક એવી યાત્રા છે, જે દરેક માનવીને અદ્ભુત અનુભવ કરાવવાની ક્ષમતા ધરાવે છે અને આપણને યાદ અપાવે છે કે આપણે એક વિશાળ અને અજાયબીયું વિશ્વના નાનકડા અંશ છીએ.